નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે મિત્રો આપણે આ વિડીયોમાં નાગપંચમના દિવસે શું કરવું અને શું ન કરવું તે જાણીશું। નંબર 1, નાગપંચમીના દિવસે જમીનનું ખોદકામ ન કરવું જોઈએ અને આ દિવસે જમીનની ખેડ પણ ન કરાવવી જોઈએ। નંબર 2, નાગપૂજા માટે નાગ દેવતાની મૂર્તિ માટી કે ધાતુની જ બનેલી હોવી જોઈએ અને તેની જ પૂજા કરવી જોઈએ। નંબર 3, નાગદેવતાની પૂજા પછી દૂધ, ડાંગર, ખીર કે દૂધનો પ્રસાદ તરીકે પૂજા બાદ ઉપયોગ કરવો જોઈએ। નંબર 4, આ દિવસે મદારી પાસેથી સાપ ખરીદીને તેને મુક્ત કરાવવાથી કાળ સર્પ યુગથી મુક્તિ મળે છે। નંબર 5, નાગપાંચમના દિવસે જીવતા સાપને દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। નંબર 6, નાગપંચમીના દિવસે નવનાગ સ્ત્રોતનો પાઠ કરવાથી રાહુ અને કેતુ શાંત થાય છે અને મિત્રો કાલ સર્પ દોષની દુષ્ટ અસરો ઓછી થાય છે અને સંતાનની પ્રાપ્તિમાં માર્ગ પણ સફળ બને છે। નંબર 7, કાલ સર્પ દોષ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે। તે રાહુ કેતુથી ઉત્પન્ન થાય છે। જો તેનું નિવારણ ન થાય તો 42 વર્ષ સુધી કાલ સર્પ દોષની આડઅસર સહન કરવી પડે છે। માટે મિત્રો કાલ સર્પ દોષથી છુટકારો મેળવવા માટે રાહુ યંત્રને નાગપંચમીના દિવસે વહેતા પાણીમાં પ્રવાહિત કરો, જેથી તમારી જીવનમાં લાગેલો કાલ સર્પ દૂર થશે। નંબર 8, ઘરમાં મોરપીંછા રાખવાથી કાલ સર્પ દોષ દૂર થાય છે। રાહુ કેતુ પણ દૂર રહે। નાગપંચમીના દિવસે મોરનું પીંછ લાવી શ્રી કૃષ્ણની મૂર્તિ પાસે રાખવું જોઈએ। નંબર 9, નાગપંચમીના દિવસે જો કંઈ પણ શક્ય ન હોય તો શિવલિંગ પર દૂધ ચડાવીને મહાદેવની પંચોપચારે પૂજા કરો। આ ઉપાયથી પણ ગ્રહોના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને કાળ સર્પ યોગને પણ શાંત કરી શકાય છે। નંબર 10, નાગપંચમીના દિવસે કેટલાક લોકો કાલ સર્પ દોષ નિવારણની પૂજા પણ કરાવે છે। નાગપંચમી પર શેષનાગ, તક્ષકનાગ, વાસુકી નાગની પૂજા કરવામાં આવે છે। ભગવાન ભોલે શંકર તેમના ગળામાં વાસુકી નાગ ધારણ કરે છે। એવી માન્યતા છે કે સાપની પૂજા કરવાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે। નંબર 11, સર્પ મંત્ર અથવા સર્પ ગાયત્રી અને નાગ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ। નંબર 12, મનસા દેવીના મંત્રો અને સ્ત્રોતોનો પાઠ કરો અને મિત્રો નાગપાંચમના દિવસે મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવો જોઈએ। પ્રદોષ વ્રત અને રુદ્રાભિષેક પણ કરી શકાય। અને અંતમાં મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।